તો અમદાવાદમાં ફ્લાવર શો લંબાવાયો. હવે 20 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે. અગાઉ 15 જાન્યુઆરીએ છેલ્લો દિવસ હતો. વધુ 5 દિવસ માણી શકશે ફ્લાવર શોની મજા અમદાવાદવાસીઓ. તો ફ્લાવર શો લંબાવવામાં આવ્યો છે. હવે અમદાવાદમાં ફ્લાવર શોની જે અવધિ હતી તે વધારવામાં આવી છે. હવે 20 જાન્યુઆરી સુધી ફ્લાવર શો ચાલશે. ઉત્તરાયણને લઈને અમદાવાદ મેટ્રોનો સમય પણ બદલાયો છે. સવારે 6:30 થી રાત્રે 10 સુધી ચાલશે મેટ્રો. 20 મિનિટના અંતરમાં મળશે મેટ્રો. 14 અને 15 જાન્યુઆરી માટે બદલાયો છે મેટ્રોનો સમય. તો ઉત્તરાયણના કારણે સમય બદલવામાં આવ્યો છે. સમાચારમાં આગળ વાત સુરતની આરોગ્ય વિભાગના દરોડાનો મામલો. ફૂડ વિભાગે લીધેલા 21 પૈકી 16 જેટલા નમૂના ફેલ થયા. અઠવાડિયા પહેલા લેવાયા હતા નમૂના. નીરામાં 14% ઓછું બ્રિક્સ પ્રમાણ મળ્યું. નીરામાં શુગરમાં પ્રમાણ 13%થી પણ ઓછું. નમૂના ફેલ મામલે પાલિકાએ વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો સુરતના મહુવામાં ભૂસ્તર વિભાગનો સપાટો જોવા મળ્યો. ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી. 2 ટ્રક, જેસીબી સહિત 25 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. મહુવાના ઢુંડેસા ગામે કાર્યવાહી કરવામાં આવી છે. તો ભાવનગરમાં હિટ એન્ડ રનમાં 2 લોકોના મોત નીપજ્યા છે. ડમ્પર ચાલકે 2 લોકોના લીધા ભોગ. અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર. ભાવનગર રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો. ખોડિયાર મંદિર પાસે અકસ્માતમાં 2 લોકોના મોત નીપજ્યા છે. તો હિટ એન્ડ રનની ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે. ડમ્પર ચાલકે 2 લોકોનો ભોગ લીધો, જે બાદ તે ત્યાંથી ફરાર થયો હતો. તો લોકોના ટોળા ઉપસ્થિત થયા હતા. ફોન લાઈન પર નીતિન જોડાય છે વધુ માહિતી આપવા માટે. નીતિન, શું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે હિટ એન્ડ રન કેસમાં? તો જે ઘટના બની છે તે ભાવનગર રાજકોટ હાઈવે એટલે કે ખોડિયાર મંદિર નજીક આવેલો જે રસ્તો છે જ્યાં ઘટના બની છે. અને આ ઘટનામાં જે ડમ્પર ચાલક છે તેની બેફિકરાઈના કારણે આ ઘટના છે તે બની છે. તેમાં 2 વ્યક્તિઓનો ભોગ લેવાનો છે અને બંને વ્યક્તિને ત્યાં સ્થાનિક લોકો દ્વારા હાલ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે જે એક્સિડન્ટનો જે પોઈન્ટ છે ત્યાં આગળ તેની ડેથ થઈ રહી હોય. ત્યારબાદ ઘટના સ્થળે પોલીસ પહોંચી અને જે વાતાવરણ છે તે તંગદિલ થયું હતું ત્યારે પોલીસ દ્વારા સમજાવી અને તેમને બધાને અલગ કરવામાં આવ્યા છે. અને આ બંને જે મૃતદેહો છે તેમને જે સરકારી હોસ્પિટલ છે ત્યાં પીએમ માટે ખસેડવામાં આવ્યા છે. જી બિલકુલ નીતિન, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો 2 લોકોના મોત નીપજ્યા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી. જૂની પેન્શન યોજનાને લાગુ કરવાની માંગ સાથે અમરેલી ખાતે ગુજરાત રાજ્ય કર્મચારી સંયુક્ત મોરચાએ ધરણા કાર્યક્રમ યોજ્યો. સૌરાષ્ટ્ર ઝોનના 13 જિલ્લાના કર્મચારીઓ હજારોની સંખ્યામાં જૂની પેન્શન યોજનાની માંગને લઈને ધરણા યોજી રહ્યા છે. 13 જિલ્લાના કર્મચારીઓ આ ધરણા કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં એકત્રિત થઈ અને વિરોધ દર્શાવ્યો હતો. સાથે જો આવનારા દિવસોમાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. જૂની પેન્શન યોજના 1/4/2005 પહેલા અને 1/4/2005 પછીના પણ અમલ કરે એવી અમારી નમ્ર અરજ છે. આ તમામ કર્મચારીઓનું આંદોલન છે. 1/4/2005 પહેલાનો પરિપત્ર કરવો અને 1/4/2005 પછીના તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા આ અમારો મુખ્ય મુદ્દો છે. તો જેતપુર તાલુકાના ડેડરવા ગામે અનુસૂચિત જાતિ સમાજના લોકોને પડતી મુશ્કેલીને લઈને મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું. ડેડરવા ગામમાં 3 જગ્યાએ અનુસૂચિત જાતિના લોકો વસવાટ કરે છે. અનુસૂચિત જાતિ સમાજના લોકોને સ્મશાન તરફ જવાનો રસ્તો નથી, વીજળી નથી, તેમજ સ્મશાન ફરતે દિવાલ પણ નથી. આ કારણોસર ભારે મુશ્કેલી પડે છે, જેથી સમાજના લોકોની માંગ છે કે અનુસૂચિત જાતિ સમાજને આવતી ગ્રાન્ટ બીજામાં વાપરવામાં ન આવે. અનુસૂચિત જાતિ સમાજના લોકોને 100 વારનો પ્લોટ ફાળવવામાં આવે અને તેમાં આંબેડકર ભવન બનાવવામાં આવે. સાથે જ એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી. અમે આ પ્લોટિંગ અને સ્મશાનનું રોડ રસ્તા પુલ બનાવવાનું છે. ખારા વિસ્તારમાં છે ને સાહેબ, ત્યાં ચોમાસામાં બૈરાઓને કોઈ ડિલિવરી થઈ તો એવી મુશ્કેલી છે ને તમે એની વાત જ કરો.
સ્વચ્છ ભારત મિશનની વાતો ભલે કરવામાં આવતી હોય પણ ફતેપુરામાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તંત્રને અનેક વખત રજૂઆતો કરાઈ હોવા છતાં સાફ સફાઈ થઈ નથી રહી. લોકોને ના છૂટકે ગંદા પાણી અને કચરા વચ્ચે પસાર થવું પડે છે. ત્યારે લોકોને રોગચાળો ફાટી નીકળે તેવો ભય પણ સેવાઈ રહ્યો છે. લોકો તંત્રને વારંવાર રજૂઆત કરી રહ્યા છે છતાંય સમસ્યાનું કોઈ નિરાકરણ નથી આવી રહ્યું. તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે જેનાથી લોકો હેરાન પરેશાન છે અને તંત્ર કેમ કંઈ નથી કરી રહ્યું તે સવાલ પણ કરવામાં આવી રહ્યો છે. એક તરફ સ્વચ્છતાની મોટી મોટી વાતો ભલે કરવામાં આવતી હોય તો બીજી તરફ આટલી ગંદકી હોવા છતાં તંત્રને જનતાની કાંઈ પડી ન હોય તેવું લાગી રહ્યું છે. પ્રજાપતિ ગળીમાં અને ડબગરવાડની ગળીમાંથી નીકળતા મોડાસાવાળા દવાખાનાની જે ગળી છે એમાં છેલ્લા 6 મહિનાથી ગટરો આ ચેમ્બરો ભૂગર્ભ ગટર યોજના ઉભરાય છે. વારંવાર તંત્રને રજૂઆત કરી તે પણ એ લોકો ધ્યાન આપતા નથી. ફતેપુરા ગ્રામ પંચાયતમાં તાલુકામાં રજૂઆત કરી તો જે તે કોઈ અધિકારી સ્થળ પર તપાસ કરાવતા નથી. અરજીના ગ્રામ પંચાયત ફતેપુરામાં અરજી આવેલ છે એ અનુસંધાને અમે 2-3 દિવસમાં કામ સફાઈ કરાવશું અને કર્મચારીઓને બોલાવી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સાફ સફાઈ કરાવી દવાનો છંટકાવ કરાવશું. વડોદરાના અનગઢમાં ખેડૂતોએ દિલ્હી મુંબઈ ફ્રેડ કોરિડોરનું કામ અટકાવી દીધું છે. ખેડૂતોનો આરોપ છે કે હાઈકોર્ટના ચુકાદા બાદ ખેડૂતોને હજુ સુધી વળતર નથી મળ્યું. દાવો છે કે હજુ 65 ખેડૂતોના કુલ 9 કરોડથી વધુ રૂપિયા ફસાયેલા છે. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી 10 દિવસમાં વળતર ચૂકવી દેવામાં આવે નહીં તો કામ ચાલુ નહીં કરી દેવામાં આવે. ઉપરાંત કોન્ટ્રાક્ટરનો સામાન પણ ઉઠાવી જઈશું. મહત્વનું છે કે આ અંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ 2 દિવસ અગાઉ કલેક્ટરને રજૂઆત કરી હતી. સમયથી ખેડૂતોને વળતરની માંગણી હતી. ખેડૂતો જગ્યાનું પોઝિશન આપતા નતા. ધારાસભ્ય તરીકે મેં મધ્યસ્થી રહીને આ લોકોને પોઝિશન અપાયું ત્યારે રેલવે કોરિડોર અને આરએનબીના અધિકારીઓએ કોર્ટનો સુધારો હુકમ કરીને તમે આપો એટલે અમે 20 દિવસમાં વળતર ચૂકવી દેશું એવી બાંયધરી આપવામાં આવી હતી. આજ સુધી હજી વળતર ચૂકવવામાં આવ્યું નથી. બ્રિજનું 70% કામ પૂરું થઈ ગયું છે. સરકારે હાઈકોર્ટે ઓર્ડર કરવા છતાં ખેડૂતોને પૈસા નહીં મળ્યા. ખેડૂતો પ્રેમથી કઈ 9 મહિનાથી અમે ધક્કા ખાઈને થાકી ગયા છે. 9 કરોડ 85 લાખ બહુ મોટી રકમ નથી અને કોન્ટ્રાક્ટરોને પૈસા મળે છે અને ખેડૂતોને વળતર ચૂકવાનું તો આ તારીખે આવું અમે 8 મહિનાથી કંટાળી ગયા. આરએનબી ડિપાર્ટમેન્ટને કીધું, પ્રશાસનને કીધું, કલેક્ટરને વારે ઘડીએ લેખિત અને મૌખિક રજૂઆત કરી છે પણ કોઈ આનું નિરાકરણ નહીં. જો 10 દિવસમાં અમારા ખેડૂતોને પૈસા નહીં મળે તો સદંતર કામ અત્યારે તો બંધ જ છે. ફરી માલ સામાન બી જશે તો એની જવાબદારી સરકારની પોતે રહેશે ખુદ. તો ભરૂચ જિલ્લાના ખેડૂતો વળતરના અભાવે આંદોલન કરી રહ્યા છે. ભરૂચમાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વેમાં જમીન ગુમાવનાર ખેડૂતોને યોગ્ય વળતર નથી મળ્યું. મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં ખેડૂતો કલેક્ટર કચેરી ખાતે પહોંચતા કચેરી પોલીસ છાવણીમાં ફેરવાયું. 20 ખેડૂતોએ ચૂંટણી કાર્ડ જમા કરાવીને ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે. થોડા દિવસ અગાઉ લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં જો 6/10/2023 રોજ જો એવોર્ડ થતા ત્યાંના કલેક્ટર દ્વારા 1700 રૂપિયાનો અને અહીંયા પછી 10 રૂપિયા, 20 રૂપિયા, 15 રૂપિયા અને 30 રૂપિયાના વધારા સાથે જો ખેડૂતોને અન્યાય થઈ રહ્યો હોય માટે અમે મોટી સંખ્યામાં એકત્રિત થઈ અને ચૂંટણીનો તમામ બહિષ્કાર કરીશું. સમાચારમાં આગળ વાત મહેસાણાના પાલા વાસણા બાયપાસ સર્કલથી શિવાલા સર્કલ વચ્ચેનો બ્રિજ અતિ જર્જરિત હાલતમાં છે. રેલવે ટ્રેક પર બનેલા બ્રિજમાં મિલીભગત થઈ હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. થોડા સમય અગાઉ બ્રિજ બેસી જતા તેનું સમારકામ કરવામાં આવ્યું હતું. ત્યારે ફરી બ્રિજ વચ્ચેની ચેનલો વચ્ચે જગ્યા વધી ગઈ છે. બાયપાસ રોડ બન્યાના 1.5 વર્ષમાં જ આ હાલત જોવા મળી રહી છે. ભાજપના પૂર્વ સાંસદ જુગલજી ઠાકોરે પણ ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા છે. અનેક વખત રજૂઆત કર્યા છતાં સમારકામ કરાવવામાં ન આવતું હોવાનું જણાવ્યું હતું. બ્રિજની કામગીરી કરતા પહેલા તેની યોગ્ય ગુણવત્તા ન ચકાસી હોવાના આક્ષેપ વિપક્ષે કર્યા. જર્જરિત બ્રિજને લઈને કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે. આ બ્રિજની ગટરો ખુલ્લી પડી જાય છે. અગાઉ પણ આ જે કોન્ટ્રાક્ટર જે ખરા મોટા કોન્ટ્રાક્ટરોના અધિકારીઓ બે સનગલગમાં છે. એના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ. બાયપાસ એટલો બિસ્માર છે. તમે 2 કિલોમીટરથી 4 કિલોમીટર તમે જોઈ લો આપના મધ્યથી તો ખરેખર પ્રજા જેટલી હેરાન થઈ જાય. આમાં ભ્રષ્ટાચાર થયો છે એવું દેખાઈ બી રહ્યું છે અને તંત્ર પણ ધ્યાન નથી આપી રહ્યું. કારણ કે અવારનવાર રજૂઆતો
આપણે ટીવીની અંદર ને એની અંદર જોતા હોય છે. આપ સ્થળ ઉપર જોશો તો અડધો ફૂટ કરતાં પણ વધારે બે બ્રિજના જે છેડા હોય એ જુદા પડેલા છે. એકબીજાને જાણે ખો આપી રહ્યા છે, પરંતુ એના લીધે નિર્દોષ લોકો મૃત્યુના ઘાટ ઉતરી જશે. જૂનાગઢમાં સ્થાનિક પ્રશ્નો અંગે કોંગ્રેસે પદયાત્રા યોજી, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા. શક્તિસિંહે કહ્યું કે આજે લોકોને સાંભળવાનો સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં લોકોએ તેમની સમસ્યાઓ જણાવી. હવે અમે તેમના પ્રશ્નોને વાચા આપીશું અને ગાંધીનગર સુધી રજૂઆત પણ કરીશું. આ ઉપરાંત શક્તિસિંહે મોંઘવારી અને માલધારીઓના પ્રશ્ન અંગે ભાજપ પર આકરા પ્રહાર પણ કર્યા. અમારા ધારાસભ્ય ભીખાભાઈએ પૂછેલા પ્રશ્ન પ્રમાણે 7,700 કરોડ અહીંયા આપવામાં આવે, પરંતુ ભય મુક્ત ભ્રષ્ટાચારમાં એ પૈસા ખવાઈ જાય અને રસ્તા, નળ, ગટર અતિશય ખરાબ પરિસ્થિતિ. ખેડૂતોને અતિવૃષ્ટિમાં પારાવાર મુશ્કેલી થઈ છે. માલધારીઓના માલ ઢોર તણાઈ ગયા છે. યોગ્ય વળતર હજી સુધી મળ્યું નથી. મોંઘવારી છે. રાજસ્થાનમાં ચૂંટણી ટાઈમે 400માં ગેસનો બાટલો, તો આટલા વર્ષોથી ગુજરાતના લોકોને 1100માં કેમ લૂંટાય છે? સમાચારમાં આગળ વાત અરવલ્લીની લૂંટારુઓ સામે પોલીસની કાર્યવાહી જોવા મળી રહી છે. લૂંટને અંજામ આપે તે પહેલા કાર્યવાહી કરવામાં આવી. મોડાસાના ભેરુંડા રોડ પર લૂંટારુઓનો પીછો કરવામાં આવ્યો. બાયપાસ પર અકસ્માત બાદ કાર મૂકીને ફરાર થયા હતા. પોલીસે લૂંટના હથિયાર કબજે કર્યા. પોલીસે ફરાર 3 આરોપી સામે ફરિયાદ નોંધી છે. તો ટેક્સટાઇલ નગરી સુરતમાં ખાસ પ્રકારની રામાયણ સાડી બનાવવામાં આવી છે. સચિન પાસે આવેલ કાપડ ફેક્ટરીમાં રામાયણ સાડી બનાવવામાં આવી છે. આ સાડી અયોધ્યા મોકલવામાં આવશે અને રામલલ્લાને આ સાડી સુપરત કરવામાં આવશે. આ ખાસ સાડીમાં રામાયણના તમામ પ્રસંગનું વર્ણન, રામ જન્મથી લઈને વનવાસ, સીતાહરણ, હનુમાન મિલાપ, લંકા દહન અને અયોધ્યા વાપસીનું વર્ણન કરાયું છે. સાથે જ રામ મંદિર માટે લડાઈ લડનારાથી લઈને રામ મંદિર બનાવનારાઓનું નામ પણ અંકિત કરવામાં આવ્યો છે. ભગવાનના દરબારમાં અર્પણ કરવા માટે આ ખાસ સાડી તૈયાર કરવામાં આવી છે. ત્યારે આ સીતાજી ખાસ સાડી હાલ આકર્ષણનું કેન્દ્ર બની છે. મર્યાદા પુરુષોત્તમ રામનું ભવ્ય મંદિર અયોધ્યામાં તૈયાર થઈ ચૂક્યું છે અને 22 તારીખે લોકો માટે મંદિર ખુલ્લું મૂકવાનું છે. ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ખુશીનો માહોલ છે. લોકો પોતાના ભગવાન માટે કોઈને કોઈ વસ્તુ તૈયાર કરી રહ્યા છે. જોકે ગુજરાતનું સુરત શહેર ટેક્સટાઇલ નગરી તરીકે ઓળખાય છે, ત્યારે ટેક્સટાઇલના વેપારીઓ દ્વારા ખાસ સાડી તૈયાર કરવામાં આવી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે આ સાડીની વિશેષતાઓ છે. ભગવાન રામનું મંદિર બનાવવામાં આવ્યું છે. 108 વાર જય શ્રી રામ લખવામાં આવ્યું છે. સાથે સાથે ભગવાન રામના જન્મથી લઈ તેમના અંત સુધીની આખી વાર્તા આ સાડી પર કંડારવામાં આવી છે, જે વેપારી દ્વારા તૈયાર કરવામાં આવી છે. આપણે સીધા એમની સાથે વાત કરીશું. સૌપ્રથમ આપનું નામ? મારું નામ સૌરભ બુટાણી છે. સૌરભભાઈ, સાડી તૈયાર કરી છે, કેવી રીતે તૈયાર થઈ છે, શું ખાસિયતો છે? સાડીની ખાસિયતની હું તમને વાત કરું તો સાડીમાં 108થી વધુ વખત શ્રી રામનું નામ લખવામાં આવ્યું છે. 108 અંક લેવાનું પાછળનું કારણ એ છે કે હિન્દુ માન્યતા પ્રમાણે 108 અંકનું મહત્વ ખૂબ છે. પછી સાડીના પલ્લુના ભાગમાં અત્યારે જે અયોધ્યામાં વિશાળ ભવ્ય અયોધ્યામાં જે મંદિર બની રહ્યું છે એનો ફોટો બનાવવામાં આવ્યો છે. અને પલ્લુની ઉપરની બોર્ડરમાં તો કે પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય તમામ ભાષા 20થી વધુ જેટલી ભાષામાં શ્રીરામનું નામ લખવામાં આવ્યું છે. અને પલ્લુની બોર્ડરમાં પ્રભુ શ્રીરામનો જન્મ થાય ત્યારથી લઈને વનમાં જાય અને રામ રાવણ સાથે યુદ્ધ થાય અને લંકા વિજય થાય ને ત્યાંથી અયોધ્યા પુષ્પક વિમાનમાં બેસીને પાછા આવે અને રાજ્યાભિષેક થાય, તમામનું ચિત્ર દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે. જોકે દેશભરમાંથી અલગ અલગ વસ્તુઓ અયોધ્યા પહોંચી રહી છે, ત્યારે ચોક્કસ સુરતના વેપારીએ તૈયાર કરેલી આ સાડી અયોધ્યા મંદિરે પહોંચે અને 22 તારીખે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે ચોક્કસ આ સાડી ભગવાનના ચરણોમાં અર્પણ થાય તે પ્રકારનું આયોજન સુરતના વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો અયોધ્યા ખાતે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. ત્યારે અયોધ્યામાં યોજાનાર રામોત્સવને લઈને રાજકોટમાં નેલ આર્ટ સ્ટુડિયો દ્વારા અયોધ્યા મંદિર, શ્રીરામ, શ્રી જાનકી તેમજ ધનુષ સહિતના નેલ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે હાલ મોટી સંખ્યામાં ગ્રુપ બુકિંગ થઈ રહ્યું હોવાનું પણ સામે આવ્યું. નેલ આર્ટ્સ કરાવવા આવનારા કસ્ટમરને આ પ્રકારની ડિઝાઇન પસંદ આવતા હવે મોટી સંખ્યામાં અયોધ્યા જનારી યુવતીઓ આવી ડિઝાઇન કરાવી રહી છે. હાલ 10થી 15ની સંખ્યામાં ગ્રુપ બુકિંગ માટે પણ ધસારો જોવા મળી રહ્યો છે.
ઉત્તર પ્રદેશના અયોધ્યા ખાતે આગામી 17મી તારીખથી 22મી તારીખ સુધી રામોત્સવ છે તે યોજાવાનો છે અને ત્યારે નેલ આર્ટિસ્ટ આપણી સાથે છે જસ્મીનબેન આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. બેન, શું કહેશો, ખાસ કરીને હાલ અત્યારે કયા પ્રકારનો ક્રેઝ છે તે ખાસ કરીને યુવતીઓની અંદર જોવા મળી રહ્યો છે? ઓકે, નેલ આર્ટનો ક્રેઝ તો બહુ જ ટાઈમથી છે. એકચ્યુઅલી અમે લોકો નવરાત્રિમાં બી આવી રીતે અલગ અલગ ટાઈપના નેલ્સ કરતા હોય છે, પણ આપણે જે 22 તારીખે રામોત્સવ છે એના માટે બહુ જ જણા નેલ્સ કરાવવા આવે છે. સ્પેશિયલી રામ ભગવાન અને સીતા માતાને લઈને નેલ આર્ટ કરાવે છે. તો અમને એવું લાગ્યું કે અમે બી આમાં પાર્ટિસિપેટ કરી નેલ્સ કરવા માટે. તો સૌથી પહેલા મેં મારા જ નેલ્સમાં કરેલા હતા નેલ્સ, અને એ જોઈને ઘણા બધા તમે જોઈ શકશો કે લેડીઝને ક્રેઝ વધે છે કે એ લોકોને બી આમાં પાર્ટ લેવો છે કે અમે બી કંઈક કરીએ આના માટે. તો એના માટે અહીંયા છે. આની પહેલા અમે નવરાત્રીમાં આવ્યા હતા તો દુર્ગા માતાનો ફેસ છે, દાંડિયા છે, ગરબાનું એનું અમે કરાવેલું હતું. અને અમને અત્યારે પ્રાણ પ્રતિષ્ઠા ચાલે છે રામજીની, તો અમને અંદરથી ભાવના છે, તો એના માટે ક્રેઝ ચાલે છે, તો એના માટે અમે અહીંયા નેલ આર્ટ કરવા આવ્યા છીએ. તો સાથોસાથ જે નેલ આર્ટ્સ કરનાર છે જસ્મીનબેન છે, તેમનું પણ કેવું છે કે અહીંયા જે ગ્રુપ બુકિંગ છે તેનો પણ હાલ અત્યારે ખાસો એવું ઘસારો છે તે જોવા મળી રહ્યો છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પાકિસ્તાનના કરાચીના જમશેદ ટાઉનના પૂર્વ મેયરે રામ મંદિરને લઈને નિવેદન આપ્યું છે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પીએમ હાજરી આપશે. પીએમ નરેન્દ્ર મોદીની હાજરીને લઈને પણ નિવેદન આપ્યું. રામ મંદિર ઐતિહાસિક ઇવેન્ટ છે. 550 વર્ષ હિન્દુઓએ સહન કર્યું છે. અયોધ્યા 550 વર્ષની રાહનું પરિણામ છે. આરિફ અઝાકિયા પોરબંદરની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ નિવેદન આપ્યું. कुछ लोग एतराज कर रहे हैं कि प्राइम मिनिस्टर सेक्युलर इंडिया का क्या करने जा रहा है मंदिर में. तो देखें, बात यह है कि अबू धाबी में मंदिर फरवरी में ओपन हो रहा है. उसकी ओपनिंग के लिए अबू धाबी आपके ही प्राइम मिनिस्टर को बुला रहे, तो अपने मुल्क के मंदिर में नहीं जा सकते. राम मंदिर एक ऐतिहासिक इवेंट है. 550 साल हिंदुओं ने बर्दाश्त किया. આણંદમાં ઉત્તરાયણને લઈને નિરસ્તા જોવા મળી રહી છે. બજારો ખાલીખમ જોવા મળી રહ્યા છે. એકલ દોકલ ગ્રાહકો પતંગની ખરીદી કરવા માટે આવી રહ્યા છે. કરમસદ અને વિદ્યાનગરની પતંગ બજારોમાં ગ્રાહકોની હાજરી નહીવત જોવા મળી. ઉત્તરાયણને હવે ગણતરીના જ દિવસો બાકી છે, તેમ છતાં ગ્રાહકોની પાંખી હાજરી જોવા મળી. ગ્રાહકોનું કહેવું છે કે આ વખતે ભાવમાં 20 થી 25% વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ વેપારીઓનું કહેવું છે કે ગ્રાહકો નથી આવી રહ્યા. હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. આણંદ, વિદ્યાનગર, કરમસદ બરોબર પતંગ લેવા માટે નીકળ્યા છે. હવે પતંગના ભાવ 25% 30% વધારે છે, તો પતંગ છોકરાઓ માટે લેવાની છે તો લઈને તો જવી જ પડશે. ગયા વર્ષ કરતાં પતંગ મોંઘી જ આવે, ગયા વર્ષ કરતાં 25% મોંઘી છે. અત્યારે અમારા ઉત્તરાયણના મકર સંક્રાંતિના 3 દિવસ બાકી રહ્યા છે, છતાં પણ આણંદ, વિદ્યાનગર, કરમસદમાં પતંગ દોરીની બિલકુલ ગ્રાહકી છે નહીં. અત્યારનું ગ્રાહકનું એમ કહેવું છે કે 20 થી 25% ભાવ વધારો થયેલો છે. હવે આ 2-3 દિવસમાં જો છેલ્લા 2 દિવસમાં જો ગ્રાહકી નીકળે તો ઠીક છે. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.